લાંબા સમય સુધી બાળક ન રહેવાની સમસ્યા. ડૉક્ટર ધ્વનિ, ઇનફર્ટિલિટીની તપાસમાં મેલ અને ફિમેલના કયા કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ? મેલમાં સિમેન એનાલિસિસ કરાવવું જોઈએ અને ફિમેલ્સમાં જરૂર મુજબ અલ્ટ્રાસાઉન્ડ, હોર્મોનની તપાસ અને ટ્યુબની તપાસ કરાવવી જોઈએ. શું ઉંમરની અસર પ્રેગ્નન્સી પર પડે છે? હાસ તો 35 વર્ષની ઉંમર પછી એગ્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ઘટવા લાગે છે, એટલે યોગ્ય ઉંમરે પ્રેગ્નન્સી રાખવી જરૂરી છે અને એ ઉંમર જતી રહે તો એના પછી યોગ્ય સારવાર. શું મેન્ટલ સ્ટ્રેસ પ્રેગ્નન્સી રહેવામાં કંઈ તકલીફ ઊભી કરી શકે છે? હા, મેન્ટલ સ્ટ્રેસના લીધે હોર્મોન્સ, ઊંઘ અને જીવનશૈલી ઉપર અસર થઈને પ્રેગ્નન્સીને તે વધુ મુશ્કેલ બનાવી શકે છે. શું એકવાર ગર્ભપાત થયો હોય તો ફરીથી પ્રેગ્નન્સી ના રહે? ના, એવું ના હોય. ઘણીવાર 1 કે 2 અબોર્શન થઈ ગયા હોય છતાં પણ એ જ સ્ત્રી એક હેલ્ધી બાળકની માતા બની જ શકે છે. જો રિપીટેડલી અબોર્શન થતા હોય તો તેનું કારણ જાણવું થોડું જરૂરી બને છે. બટ એક અબોર્શનથી પ્રેગ્નન્સી ફરી નહીં રહે એવું નથી હોતું. જે ઇનફર્ટિલિટીના પેશન્ટ હોય એ ક્યારેય મા બાપ નથી બની શકતા જીવનમાં? ના, આધુનિક સારવારથી આજે ઘણા દંપતી માતા પિતા બની રહ્યા છે. તેની સમયસર તપાસ અને યોગ્ય સારવાર સૌથી મહત્વની છે. ઇનફર્ટિલિટી એ કોઈની પણ ભૂલ નથી કે કોઈ શરમની વાત પણ નથી. પ્રોપર ડાયગ્નોસિસ અને એક્યુરેટ ટ્રીટમેન્ટથી હરેક વ્યક્તિ પેરેન્ટ્સ બનવાનું ડ્રીમ પૂરું કરી જ શકે છે. જય શ્રી કૃષ્ણ.